વર્ષ 2023ના જતા જતા જોવા મળશે વાતાવરણમાં મોટો ફેરફાર। કાતિલ ઠંડી સાથે સમુદ્રમાં સિસ્ટમ બનશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે। 27-28 ડિસેમ્બરે વાદળછાયું વાતાવરણ રહેશે। 29મી ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો દોર શરૂ થશે। 2023ના અંત અને 2024ના પ્રારંભ સમય માટે આગાહી કરવામાં આવી છે। ડિસેમ્બર અંતમાં અરબ સાગરમાં લો પ્રેશર બનશે। અરબ સાગરમાં બનતું લો પ્રેશર મજબૂત થશે। બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશર બની શકે છે। 1 થી 5 જાન્યુઆરીએ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। 11મી બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકશે, જ્યારે ઉત્તર ભારતથી ગુજરાત સુધી માવઠું થઈ શકશે। 11 જાન્યુઆરી બાદ દેશભરના વાતાવરણમાં પલટો આવશે। ગુજરાતમાં ચાલુ વર્ષે જોવા મળી રહ્યું છે કે ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે અને સતત તાપમાનમાં વધઘટ થઈ રહી છે। ત્યારે ડિસેમ્બરનો એન્ડિંગમાં તાપમાન કેવું રહેશે, આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, અત્યારે હવે ઠંડી કેવી રહેશે? હવે ઠંડી કે જોઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળાના કારણે ઠંડી ઓછી પડી છે, પણ માત્ર યુરોપના અને એશિયાના ઠંડા પવનો છે તેના હિસાબે ઠંડી જણાય છે। પરંતુ હવે ધીરે ધીરે ઠંડી વધશે અને ઠંડીનું નહીં વધવાનું કારણ અલ નીનોની ઝાંસીઓ એવું જણાય છે। પરંતુ તારીખ 25મી ડિસેમ્બર બાદ રાતનો થઈ જતી ઠંડી પડશે। 29મી ડિસેમ્બર ઠંડીનો ચમકારો જબરદસ્ત આવશે અને જાન્યુઆરી માસનો વધારે ઠંડામાં ઠંડો રહેશે, જેમાં 10-11 જાન્યુઆરી પણ ઠંડીનો ચમકારો આવશે। 24મી જાન્યુઆરી પણ ઠંડીનો ચમકારો આવશે। એટલે હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 0 ડિગ્રી સેલ્સિયસથી નીચું ન્યૂનતમ તાપમાન જવાની શક્યતા રહેશે। પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। નલિયામાં 10 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેશે। જી, તો અત્યારે અરબી સમુદ્રમાં પણ ડિસેમ્બરના એન્ડમાં એક હલચલ થવાની છે, એના શું ઇફેક્ટ રહેશે? અરબી સમુદ્રમાં જે હલચલ થવાની શક્યતા છે એ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે। આ એક કંઈક વિશિષ્ટ પ્રકારનું હવામાન છે। બંગાળ ઉપસાગરમાં પણ બનવાની શક્યતા છે, કારણ કે જે દક્ષિણ ચીનમાંથી થતા સાયક્લોનના અવશેષો પણ આવશે અને જેના કારણે લગભગ દક્ષિણ ભારત, કર્ણાટક અને મુંબઈ, મહારાષ્ટ્ર સુધી વરસાદ થવાની શક્યતા છે। તેનો ભેજ જે આવશે, જો અપર લેવલનો ભેજ વધારે લગભગ 10,000 ફૂટ ઉપરનો હશે, 20,000 ફૂટ જેવો, તો એ ઊંચા અને મધ્યમ વાદળો વરસાદ આપતા નથી, પરંતુ નીચાના વાદળો ભેજ હોય તો જ વરસાદ આપે છે। એટલે બંગાળ ઉપસાગરનો પણ ભેજ આવશે અને આના કારણે લગભગ ડિસેમ્બરના અંતમાં જે 25મી વિક્ષોભો આવશે અને જાન્યુઆરીની શરૂઆતમાં એ 25મી વિક્ષોભો જે છે એ ફરી માવઠું સર્જી શકે છે। જીવ વિભુ। તો કાકા, કેટલી તારીખે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે અને જાન્યુઆરીની કઈ કઈ તારીખ એવી છે કે જ્યારે કમોસમી વરસાદની શક્યતાઓ રહેશે? લગભગ સિસ્ટમ બનવાની શક્યતા અરબ સાગરમાં 29 થી 31 ડિસેમ્બર સુધી છે, લાસ્ટ સુધી, અને તરત બંગાળ ઉપસાગરમાં પણ સિસ્ટમ બની રહી છે। એટલે આ સિસ્ટમ તો બનશે, જેના કારણે ત્યાંની થોડી ઘણી અસર અરબ સાગરના મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે। પરંતુ એક ઉલ્લેખનીય છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ જાન્યુઆરી તારીખ 1 થી 5માં આવી રહ્યો છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પરંતુ તેમાં પરિબળો સાનુકૂળ હશે તો વધારે માવઠું થશે, જેમાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત અને યુરોપ, એશિયા ખંડમાંથી આવતા ઠંડા પવનો, આ બધી ગતિવિધિઓ સાનુકૂળ હશે તો જરા આ વધારે પડતું માવઠું થવાની શક્યતા રહેશે। પરંતુ આ વખતે જે જાન્યુઆરીમાં છે એ લગભગ દેશના 70% ભાગોમાં હવામાનમાં પડતો લાવી શકે તેમ છે। જી વિભુ। તો બિલકુલ, અત્યારે જે ઠંડીનું જોર છે હવે 25 ડિસેમ્બર બાદ વધી જશે, સાથે જ જાન્યુઆરીમાં પણ વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ રહેશે। વારંવાર વાતાવરણમાં પલટો આવશે, કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે, સાથે ઠંડી પણ રહેશે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।